હવામાન જો મસ્ત મજાનું છે ને, વરસાદી વાતાવરણ થઈ ગયું છે મિત્રો. અને જો અમારા હીર માટે છે ને ગરમા ગરમ નાસ્તો થઈ ગયો છે ને. જો કાલનો બ્લોગ છે ને નહીં આવે કેમ કે એમાં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. અને જો અત્યારે છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો. અને જો આજ છે ને આપણે 5:15 વાગે આપણે બ્લોગ ચાલુ કરી દીધો. કેમ કે તમારે આખો દી છે ને આપણે બ્લોગ બનાવવાનો ટાઈમ જ મળ્યો નહીં, એટલે જો અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો. અને મિત્રો જો છે ને અમારે છે ને ધારાબેનને કમ્પ્લીટ સારું થઈ ગયું છે આજ. ને હીર છે ને આગળ સ્કૂલેથી આવી હા, અને એ પછી આપણે બ્લોગ ચાલુ કર્યો. અને જો આજ છે ને મસ્ત મજાનું હવામાન થઈ ગયું છે મિત્રો. જો મિત્રો આજનું હવામાન જો મસ્ત મજાનું છે ને, વરસાદી વાતાવરણ થઈ ગયું છે મિત્રો. અને જો આજ છે ને હરોડે વરસાદ ચાલુ જ રહ્યો આખો દી. અને જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે મિત્રો. આજ ઠંડુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે આજ. ને હવે એવું લાગે કે વરસાદ આવીએ. અને મિત્રો આજ આખો દિવસ છે ને મસ્ત મજાનું વાતાવરણ રહ્યું. જો ઠંડુ વાતાવરણ અત્યારે થઈ ગયું છે. અને જો અમારા ધારાબેન છે ને શું કરે? ધારાબેન છે ને હુતે કંઈક ડ્રોઈંગ કરે છે. હા, શું ડ્રોઈંગ કરે હે? અમારે જો હીરબેન છે ને નિશાળેથી આવી ગયા ને એના માટે જો અમારે હીરબેન માટે બનાવી દીધો છે ને મસ્ત વઘાર્યો રોટલો. જો એ છે ને ખાવા પર બેસી ગઈ. હા, તો તેલ ના ખાય ને બેટા, એટલે ખંજવાળ ના આવે. કોરાવાળો હોય ને એટલે ખંજવાળ આવે. જો તારે વઘાર્યો રોટલો ખાવાનો છે? ડીશ દઈ દે હે. કાલ ક્યાં જવાનું છે? અને ફેમિલી અમારે કાલે છે ને બહાર જવાનું છે. ને ક્યાં બહાર જવાનું છે તમને ખબર પડી જ જાય બ્લોગમાં. અને જો કાલે છે ને બ્લોગ નહીં આવે કેમ કે જો અમે જ્યાં જઈએ છીએ ત્યાં થોડું નેટવર્ક ઓછું આવે ને, એટલે ત્યાં બ્લોગ અપલોડ થાય નહીં. એટલે છે ને કાલે બ્લોગ નહીં આવે. પછીથી છે ને આપણે રેગ્યુલર બ્લોગ આવતા રહે. તો છે ને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો અમારે ધારા છે ને પાછી હુઈ ગઈ ખાઈને. કા કે શું કરે હે? એ બસ ખાઈ લે ને ખાઈને હુઈ જાય. એ જો ડ્રોઈંગ પર હુતે બનાવે જો. અને જો અમારા હીર માટે છે ને ગરમા ગરમ નાસ્તો થઈ ગયો છે ને, એટલે હીર જો ખાવાનું ચાલુ કરી દીધું છે. કા હીરને છે ને ભાઈ આવું નાસ્તો કરવો જોઈએ આવીને. કા રોજ નહીં કઈ હું હા નાસ્તામાં ખાવાનું હોય. કા તો મિત્રો આપણે છે ને ફૂલઝાડનો બહુ શોખ છે, એટલે આપણે છે ને ક્યાંય પણ જાય એટલે કુંડું લઈ લઈએ એક ને એમાં આપણે ફૂલઝાડ વાવી દઈએ. તો હવે આપણે છે ને ધૂળ ગોતીને આપણે ફૂલઝાડ વાવવાના. તો મિત્રો જો આપણે છે ને આપણી ગેલેરીમાં પેલા જાય ને જો મિત્રો જો આ આપણી પાસે છે ને 2 કુંડા છે. આમાં છે ને મેં પહેલાં છે ને ફૂલઝાડ વાવ્યા હતા બરાબર, પછી એમાં વિગ્યા નહીં. તો તમે પણ કોમેન્ટ કરી દેજો કે આમાં ક્યાં ફૂલઝાડ વાવવા જોઈએ. જો આપણે છે ને ફૂલઝાડ વાવવાનો બહુ શોખ છે ને સોમાવું છે ને એટલે મસ્ત મજાના ફૂલઝાડ છે ને ઉગી પણ જાય. તો એમાં એકમાં છે ને આપણે મિત્રો ગુલાબ વાવવાનો વિચાર છે બરાબર. અને મિત્રો આમાં કયું ફૂલઝાડ વાવવું ને એ તમે જરી કોમેન્ટ કરી નાખજો. ત્યારે છે ને મિત્રો જો અમારે હીર છે ને અત્યારે લેસન કરે. હા બેટા શું કરે? જો લેસનમાં જો આવું કંઈક છે. શું લેસન છે? જો અમારા હીર બેન છે ને આવું કંઈક લેસન કરે. જો આવું કંઈક લેસન છે હીર બેનનું. જો સ્પેલિંગ પાકા થઈ ગયા? બોલી ગઈ છે સ્પેલિંગ હે? આજ કેવી મજા આવી સ્કૂલે? જો આજ વરસાદ છે ને થોડો ચાલુ જ હતો. કા ઘડીક આવે ને ઘડીક વયો જાય, ઘડીક આવે ને ઘડીક વયો જાય, એમ વરસાદ ચાલુ હતો. તો ફેમિલી આજના બ્લોગમાં એટલું જ. મળીએ પાછા કાલના બ્લોગમાં. અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ કાલના બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.